પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 11મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા હેતુ માટે, તમારા કુટુંબ માટે વિશે પ્રાર્થના કરું છું. આજે મહાન સંત પ્રેષિત સંત બર્નબાસનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્ર પાઠ લઈ લઈએ. માથેનો ગ્રંથ 10મો અધ્યાય 7થી 13મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોડિયાને સારા કરજો, આપતૂતોનો વળગાડ ઉતારજો. વગર પૈસે તમને મળ્યું છે અને વગર પૈસે આપજો. વાંસળીમાં સોનું કે રૂપું કે પિત્તળ કશું લેશો નહીં. પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ, પગરખા કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજનો અધિકાર છે. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ અને ત્યાં સુપાત્ર ગ્રહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતાં સુધી ત્યાં જ મુકામ કરજો. ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો, અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, સંત બર્નબાસ એક વિશેષ સ્થાન છે એમના માટે. એમનું ઓરિજિનલ નામ જોસફ હતું, પણ પ્રેષિતોએ એમને બર્નબાસ એવું નામ પાડ્યું. બર્નબાસનો અર્થ એ છે પ્રોત્સાહન, આશ્વાસન આપનાર. હંમેશા બીજા માટે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, બીજાને હંમેશા એનકરેજ કરે. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આપણે લોકોને એટલા માટે યાદ કરીએ છીએ, કોઈની સફળતા માટે હોય, કોઈની નિષ્ફળતા માટે હોય, કોઈની ક્રૂરતા માટે હોય, કોઈના અકમ્પ્લિશમેન્ટ માટે હોય, કોઈના અચીવમેન્ટ્સ માટે હોય, કોઈની શક્તિ તાકાત માટે પોઝિશન આપણે યાદ કરતા હોય. પણ સંત બર્નબાસને આપણે યાદ કરીએ છીએ, એ આશ્વાસન આપનાર, એ પ્રોત્સાહન આપનાર એમ કરીને આપણે વિશેષ રીતે એમને યાદ કરીએ છીએ. ક્રિસ્મવાલા ભાઈએ બહેનો, જ્યારે અંત્યોક શહેરમાં ખ્રિસ્તીઓની સંખ્યા દિવસે દિવસે વધી અને ત્યાં એ સંદેશ યરુશલેમમાં મળે છે, અને ત્યારે પીટર અને પૌલ આ બર્નબાસને ત્યાં જોવા માટે મોકલે છે. અને ત્યાં જુએ તો પછી પુષ્કળ આનંદની વાત છે. અને સાથે સાથે બર્નબાસને મોકલવાનું કારણ એ હતું, બર્નબાસ એક સાધુ પુરુષ હતો, સાથે સાથે પવિત્ર આત્માનો વાસ એમનામાં હતો, અને એમનામાં વિશ્વાસ પણ એટલામાં હતો, એટલે એમને ત્યાં મોકલે છે. ખાસ કરીને ક્રિસ્મવાલા ભાઈ બહેનો, કોઈ પણ વ્યક્તિને એમના ભૂતકાળ લઈને આપણે નિર્ણય લેવાનો નહીં, ન્યાય તોડવા નહીં. અને એમાં એક અદ્ભુત દાખલો હોય એ સંત બર્નબાસ. બધા પ્રેષિતોએ પૌલને રિજેક્ટ કર્યા હતા, કારણ પૌલ કેવા માણસે બધા જાણતા હતા. કોઈ એમને સાંભળવા તૈયાર નથી, એમને વાત કરવા તૈયાર નથી. અને ત્યારે પૌલ પાછા જાય છે, પણ બર્નબાસજીને એમને બોલાવે છે. પ્રભુ માટે તમારી જરૂર છે. અને બધા પ્રેષિતો સાથે એમને એન્કરેજમેન્ટ આપે છે કે આ વ્યક્તિનું ભૂતકાળ આપણે જોવા નહીં, આ વ્યક્તિનું ભવિષ્યકાળ જોવાને એમ કરીને સંત પૌલ ખ્રિસ્તી ધર્મના એક પિલ્લર તરીકે થયા હોય. આ એક માણસ બર્નબાસના એન્કરેજમેન્ટના લીધે, કદાચ પૌલ નહીં આવ્યા હોય, એ ધર્મસભાની કાલત બિલકુલ કદાચ અલગ પ્રકારના હોય. પૌલ એટલા બધા હિંમતવાળા હતા, એટલા બધા પત્રો લખ્યા હતા, અને એટલા બધા સાક્ષીમાં જીવન જીવ્યા હતા, એ બધું બર્નબાસના લીધે. સાથે સાથે ક્રિસ્મવાલા ભાઈ બહેનો, એમના ફર્સ્ટ મુસાફરી, જે મિશનરી જર્ની વખતે પૌલ, બર્નબાસ અને માર્ક એ જાય છે. મિશનરી જર્ની વખતમાં માર્ક કહે છે, હું પાછા જાઉં છું. એટલે એના લીધે બીજી મિશનરી જર્નીમાં પૌલ માર્કને લેવા માટે તૈયાર નથી. ઈશ્વર માણસને હંમેશા સેકન્ડ ચાન્સ આપે છે, બીજી તક આપે છે. એટલે આ બર્નબાસ માર્કને બીજી ચાન્સ આપી, અને એ જ માર્ક
શુભ સંદેશમાં પ્રથમ શુભ સંદેશ આ આ માર્ક લખે છે. હા કિસ્માલ ભાઈ તબેનો, આપણે કોઈને લેબલ કરવા નહીં. આ વ્યક્તિ આ પ્રમાણે છે, આ વ્યક્તિ ખરાબ છે, આ વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી એમ કરીને કોઈને લેબલ કરવા નહીં. સેકન્ડ ચાન્સ આપીએ એ ઇતિહાસ બનાવી છે કેમ કરીને આ બર્નાબાસના જીવન દ્વારા એમના આશ્વાસન પ્રોત્સાહન દ્વારા આપણને જોવા મળે છે. સાથે સાથે ક્રિસ્માલ ભાઈ તબેનો, આ બર્નાબાસ એમની પાસે જે કંઈ હતું, જમીન હતું, બધું વેચી પ્રેષિતોના ચરણોમાં સમર્પણ કર્યું હતું. જેવી રીતે શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પોતે જે ગરીબ વિધવાની વાત કરે છે, એની પાસે જે કંઈ હતું બધું અર્પણ કરી દીધું. એ જ રીતે બર્નબાસ બધું વેચીને પ્રેષિતોના ચરણમાં આપી. એટલે એ બતાવે છે એ ઈશ્વર ઉપર એમને કેટલો બધો વિશ્વાસ હતો. હા કિસ્માલા ભાઈ તબેનો, સાથે સાથે જ્યારે આપણા કરતાં બીજા આગળ વધે આપણે ઓટોમેટિક અધેકાઈ લાગે, પણ બર્નબાસને નહીં. બર્નબાસના લીધે પૌલ અંદર આવ્યા, પણ પછી ધર્મસભામાં પૌલ આગળ અને આગળ વધતા હતા. એ જોઈને બર્નબાસને અધેખાઈ ના લાગ્યા, આનંદ થયો. જે માણસને હું લાવ્યો એ માણસ પ્રભુના કાર્યમાં કેટલા આગળ છે એમ કરીને, એટલે પોઝિશન નહીં કામ મહત્ત્વનું છે એમ કરીને બર્નબાસનું જીવન આપણે બતાવે છે. હા કિસ્માલા ભાઈ તબેનો, આજે આ તહેવાર ઉજવતા આપણે પણ બર્નબાસની જેમ હંમેશા બીજાને પ્રોત્સાહન આપીએ, આશ્વાસન આપીએ, બીજાને સેકન્ડ ચાન્સ આપીએ અને હંમેશા ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ. અને આપણે પોઝિશન નહીં પણ હંમેશા આપણું કામ મહત્ત્વનું છે એ જાણી લઈએ. ક્રિસ્માલા ભાઈ તબેનો, આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.